નમસ્તે બાળકો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. એકમ કસોટી 2023-24 ધોરણ 11 અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ પ્રશ્ન બેંક પ્રકરણ નંબર 8-9 જે આ એકમ કસોટીમાં આવવાના છે. તારીખ 4/1/2024 અને ટાઈમ છે 1 કલાકનો. આમાં આપણે મહત્ત્વના પ્રશ્નો બધા ઇન્વોલ્વ કર્યા છે પાઠ નંબર 8 અને 9ના, જે અતિ મહત્ત્વના પ્રશ્નો છે, તો તમે એમને જોવાનું ભૂલતા નહીં. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા છે? તો એ આપણને બધાને ખબર છે. આર્થિક સુધારાઓ જે ભારતમાં અમલ આવ્યા એ 1951થી આવ્યા. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો હતો? તો ફેમાનો કાયદો 1999માં આવેલો છે. ભારતમાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર કે હવે અનામત છે? તો કયો ઉદ્યોગ છે જાહેર ક્ષેત્ર માટે અનામત? રેલવે. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આપણે આયાત અવેજીકરણ કહીએ છીએ. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? એફડીઆઈ કહેવામાં આવે છે. વિભાગ બીની વાત કરીએ એ પહેલાં તમે જો ઘણી વસ્તુના નામ તમે પોતે જાણો છો તો બહુ સારું છે, બરાબર. આપણા તરફથી તો એમ કહેવામાં આવશે, પણ તમને એમના વિશે ખબર હોય તો બેસ્ટ એન્ડ વેલ એન્ડ ગુડ, કારણ કે તમે અર્થશાસ્ત્રનો સબ્જેક્ટ ભણી રહ્યા છો તો તમને મહત્ત્વના સવાલ જવાબ ખબર હોવી જોઈએ. એફઈઆરએનું પૂરું નામ તમારે લખવાનું છે. એફઈએમએનું પૂરું નામ લખવાનું છે. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફઆઈ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, એમઆરટીપીનું પૂરું નામ અને વિદેશી સંસ્થાનિક મૂડીરોકાણો સમજાવો. આવા પ્રકારના પ્રશ્ન તમને આવી શકે છે. હજી હવે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ શું થાય છે? એફઈઆરએનો સ્થાન કયા કાયદાએ લીધેલું છે? આવા પ્રકારના પ્રશ્ન તમને પૂછાઈ શકવાના છે. તો મહત્ત્વના પ્રશ્નો તમારી સામે છે. એ પ્રશ્નને ફાઇન્ડ કરી ના મળે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અમને પૂછી લેજો, અમે તમને બતાવી દઈશું. વિદેશી સંસ્થાએ મૂડીરોકાણ કઈ કઈ સંસ્થાઓ દ્વારા થતા હોય છે? વૈશ્વિકરણનો અર્થ આપી તેનું મહત્ત્વની બાબતો જણાવો. વૈશ્વિકરણ પછી વિદેશી વેપારની નીતિ સમજાવો. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો. આવા પ્રકારના પણ અતિ મહત્ત્વના સવાલો તમારી સામે આવી શકે છે. ભારતમાં 1991થી કરવામાં આવેલી આર્થિક સુધારાની અસરો જણાવો. આ અસરો આવવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે, કારણ કે એ સુધારા પછી જ ભારતમાં નવી આર્થિક સ્થિતિઓનું ડેવલપમેન્ટ થયેલું છે. તો આવી જ રીતે આપણે મહત્ત્વની વાત કરી, એકમ કસોટીની પ્રશ્ન બેંકની વાત કરી, તો આવી જ રીતે અમારી સાથે જોડાયા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.